મિત્રો, લાંબુ આયુષ્ય કોને નથી ગમતું? દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તે એક સારું અને સ્વસ્થ જીવન જીવે. પરંતુ જે પ્રમાણે દુનિયામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ જોતા આવનારા સમયમાં આ ઈચ્છા કદાચ એક સપનું બની જાય તો નવાઈ નહીં. પરંતુ આ દુનિયામાં અમુક દેશો એવા છે જ્યાંના લોકો ખૂબ જ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે. હોંગકોંગ, જાપાન, મોનાકો અને દક્ષિણ કોરિયામાં લોકોનું સરેરાશ આયુષ્ય મોટા ભાગના દેશો કરતાં ઘણું વધારે છે. આ દેશોમાં લોકો સામાન્ય રીતે 80 વર્ષ અને ઘણીવાર તેનાથી પણ વધુ ઉંમર સુધી જીવે છે. અને આમ થવા પાછળના કારણની જો ઝડપથી ચર્ચા કરીએ તો તેમના લાંબા આયુષ્ય પાછળનું સૌથી મજબૂત કારણ તેમનો આહાર છે. આ દેશના લોકો શાકભાજી, આથાવાળા ખોરાક, સીવીડ, ટોફુ અને તાજી માછલીનો વધુ પડતો ખોરાક લે છે. આ પ્રકારના ખોરાકમાં ચરબી ઓછી હોય છે અને જરૂરી પોષક તત્વો વધારે હોય છે. આ દેશના લોકો ધીમે ધીમે, વિચારપૂર્વક અને મધ્યમ માત્રામાં ખાય છે. ખાસ કરીને જાપાનમાં લોકો હારા હાચીબુ નિયમનું પાલન કરે છે, જેનો અર્થ એ છે કે 80% પેટ ભરાઈ જાય પછી ખાવાનું નથી. અને હા, આમાંના ઘણા દેશોમાં ચાલવું અને સાયકલ ચલાવવી એ પરિવહનના સૌથી સામાન્ય માધ્યમો છે. આ દેશમાં લોકો વૃદ્ધાવસ્થામાં પણ સક્રિય રહે છે. મિત્રો, સ્વસ્થ રહેવા માટે તમે શું કરો છો એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.